સાથે જીવન જીવવા લગ્નના તાતણે બંધાયેલા યુગલોમાં વિખવાદો અને વિવાદોના કારણે સંબંધો લોહિયાળ બની રહ્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પત્ની અને પતિ વચ્ચે વિખવાદને લઈને આપઘાતના 3 બનાવો સામે આવ્યા, જ્યાં જૂનાગઢની શીતલનગર સોસાયટીમાં પતિ પત્નીએ આપઘાત કરી લેતા તેમના 2 બાળકો નોંધારા બન્યા છે। 23મીએ પતિએ આપઘાત કરી લેતા તેની ઉત્તર ક્રિયામાં પત્નીએ પણ આઘાત સહન ન થતા પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી। આવી જ ચોંકાવનારી ઘટના રાજકોટમાં જોવા મળી, જ્યાં લગ્નેતર સંબંધમાં પત્નીએ આપઘાત કર્યો। પ્રેમી સાથે મોબાઈલમાં વાત કરતી પત્નીને પતિ જોઈ ગયા બાદ પતિએ આપઘાત કરી લેતા 5 વર્ષના લગ્ન જીવનનો કરુણ અંજામ આવ્યો। તો મોરબીમાં સિરામિક કારખાનામાં થયેલી પત્નીની હત્યાની તપાસમાં પતિ જ હત્યારો હોવાનો ખુલાસો થયો છે। જાંબુડિયા ગામની સીમમાં રાહુલ તેની પત્ની પાયલ અને પ્રેમિકા રેવાલીની સાથે રહેતો હતો। તો આડા સંબંધમાં આડખીલી બનતી પત્નીને રાહુલે તેની પ્રેમિકા રેવાલી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધી હતી। પોલીસ અને પરિવારને ગુમરાહ કરવા માટેનો રાહુલે પ્લાન બનાવ્યો હતો અને અકસ્માતે તેની પત્ની નીચે પડતા તેનું મોત થયું હોવાનું પોલીસને જણાવ્યું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો ભાંડો ફૂટી ગયો હતો।